જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર 1 વર્ષ પહેલા મંજૂર થયેલ કામો ન કરતા હોવાનો શાસન પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે કામ ન કરતા હોવાનો આક્ષેપ કરી જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 6ના ચૂંટાયેલા સત્તાધારી ભાજપના 4 સભ્યો સંયુક્ત રીતે જણાવ્યું હતું કે ચીફ ઓફિસર અમારા વિકાસલક્ષી કામ કરતા જ નથી અને વધુમાં જણાવ્યું હતું કે તારીખ 10 જાન્યુઆરી 2018ની સામાન્ય સભામાં પુષ્કરધામ સોસાયટી શેરી નંબર 1 અને 2ના રોડનું કામ મંજૂર થયું હતું। તેને 1 વર્ષ કરતા વધારે સમય થયો હોવા છતાં આજ દિન સુધી કામ થયું નથી। મુખ્ય અધિકારી બેધ્યાનપણું દાખવે છે। અમારા વોર્ડમાં સરકારની જુદી જુદી યોજનાઓ તેમજ સંસદની ગ્રાન્ટમાંથી સામાન્ય સભામાં મંજૂર થયેલ કામો ચીફ ઓફિસર કરતા નથી। આ કામ અંગે અવારનવાર ચીફ ઓફિસરને રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। અમે જસદણ નગરપાલિકાને 22 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે કે અમારે વોર્ડ નંબર 6ની અંદર વિકાસના કામો થતા નથી, પાણીની સમસ્યા છે, સફાઈની સમસ્યા છે। એના વિરુદ્ધમાં અમારા 4 કોર્પોરેટરો સોનલબેન વસાણી, વર્ષાબેન સખિયા, મીઠાભાઈ છાયાણી અમે 4 આપેલું છે કે આ જસદણમાં છેલ્લા 2 મહિનાથી જે નવા ચીફ ઓફિસર આવેલા છે પરાક્રમસિંહ મકવાણા, તે બિલકુલ અમારા વિસ્તારના કામ પ્રત્યે ધ્યાન નથી આપતા અને એવા ને એવા એન્જિનિયર છે ડાંગર જે એન્જિનિયર છે એ પણ ધ્યાન નથી આપતા। એના વિરુદ્ધમાં આજે અમે 1 વર્ષ પૂર્ણ કર્યું અમારે સત્તામાં આવેલા, પણ અમારું એક પણ કામ આ ચીફ ઓફિસર કરતા નથી। અમે જ્યારે પણ એમની પાસે જાવી છીએ રજૂઆત કરવા ત્યારે અમારી રજૂઆતને થોડું ધ્યાનમાં નથી લેતા। અમારા વિસ્તારમાં અત્યારે પાણીની બહુ મોટી સમસ્યા છે। છેલ્લા 8 દિવસે એકવાર પાણી આવે છે ને એ પાણી પણ 45 મિનિટ જ દેવામાં આવે છે, તો એ પાણીથી અમારા વિસ્તારમાં બહુ અત્યારે તકલીફ છે। છેવાડાના વિસ્તારમાં પાણી મળતું નથી, તો અમે 22 તારીખે આ ચીફ ઓફિસરના વિરુદ્ધમાં હંગામો કરવાના છીએ અને અમારા વિસ્તારના લોકોને હારે રાખવાના છીએ અને જસદણની જાહેર જનતાને હું આજે મીડિયાના માધ્યમથી એક જાહેર નિવેદન કરું છું કે અમે 22 તારીખે જે ઉપવાસ આંદોલનમાં બેસવાના છીએ એમાં તમે બધાએ પણ અમારી સાથે જોડાઓ અને આ ચીફ ઓફિસરને જે બેરા કાનનો ચીફ ઓફિસર છે ને એના કાન ખોલવા હાટું અમને મદદ કરો। અમે વોર્ડ નંબર 6ના 4 સભ્યો અમે ઉપવાસ ઉપર ઉતરવાના છીએ। એનું કારણ એવું છે કે આજ વખતે જે નગરપાલિકાની ચૂંટણી આવી એમાં નો રિપીટ થિયરી હતી। અમારી આખી ટીચિંગ ફિલ્ડ છે, અમે સતત માણસોની વચ્ચે રહીએ છીએ, તો અમને એક એવો ઉત્સાહ હતો કે અમે માણસોના કામ કરશું। થયા છે 1 વર્ષની અંદર ઘણા વિકાસના કામો થયા છે, પરંતુ જે છેલ્લા 2 મહિનાથી આ પરાક્રમસિંહ જે નવા પીએ આવ્યા છે ચીફ ઓફિસર સીઓ સાહેબ, એ કોઈ પણ તમે એટલો રફ બિહેવિયર કરે છે। તમે અંદર ઓફિસમાં જાઓ એટલે ચાલો બોલો શું કામ છે કોઈ પણ અધિકારીઓ સાથે, નહીતર 1 વર્ષથી અમારે જે આખી અમે લોકો બધા કોર્પોરેટરો વ્યવસ્થિત કામ કરતા હતા અને અમે એક મહિલા કોર્પોરેટર રીતે હું એક વાત એવી ચોક્કસ કહી શકું કે મહિલાઓને અમારી પાસેથી ફક્ત 2 જ અપેક્ષા છે, સફાઈ અને પાણી। તો છેલ્લા 2 મહિનાથી આ રોજ ને રોજ લગભગ હર વખતે 9 દિવસે પાણી આવે છે, 40 થી 45 મિનિટ, એમાંય છેવાડાના ઘરમાં તો પાણી ક્યાંય પહોંચતું જ નથી। તો કહેવાનું એ છે કે મહિલા કોર્પોરેટર રીતે અમારે થોડી વધારે તકલીફ પડે છે। એના અનુસંધાને અમે 22 તારીખે અમે 4 કોર્પોરેટરો અમે ઉપવાસ ઉપર ઉતરવાના છીએ અને હું વોર્ડ નંબર 6ના તમામ સદસ્યોને એવી અપીલ કરું છું કે આ આંદોલનમાં અમને ખૂબ સાથ અને સહયોગ આપો। અને કહેવાનું બીજું એ છે કે જ્યારે નગરપાલિકાના પ્રમુખ અમારી સાથે છે, પ્રમુખ અમારા વિકાસના કામો કરવામાં અમારી સાથે સતત સક્રિય છે, કોઈ પણ રીતે અમને ના પાડતા નથી, તો પછી ચીફ ઓફિસરને એવા કયા કારણો અનુસાર અમને આવી ના પાડવાનો ફરજ પડે છે એ અમારે ખાસ જાણવાનું છે। લોકોના જે અમુક નાના કામો થતા હોય, 5 લાઇટ નાખવી છે તો એની અરજી આપી તો 15 દી એની પાસે રહે છે। કોઈ ભૂગર્ભ ગટરનું કોઈ ઢાંકણું તૂટી ગયું હોય કે હવે સામાન્ય કામ હોય તો એ અધર તાલ રાખે છે। ટૂંકમાં કોઈ વખતે એ કામ કરતા નથી અને આ જે 4 સભ્યો ઉપવાસ ઉપર ઉતરવાના છે એના ખરેખર કામ નહીં થતા હોય તો જ ઉતરવાના હોય ને। આ 4 સભ્યોને મારો ટેકો છે। હું પણ 5 નંબરનો સભ્ય છું। અમારે લોકોની ફરિયાદ આવતી હોય એટલે લોકોના ભોગે કોઈ વસ્તુ થવી ન જોઈએ, લોકોના કાર્ય તો થવા જ જોઈએ। લોક કાર્ય માટે અમે સતત પ્રયત્નશીલ છીએ। અમે તો નાના કામ માગીએ છીએ, વિકાસના કામ તો વર્ષોથી થાય છે, આજકાલના થોડા પાલિકામાં થાય છે। ચીફ ઓફિસર પહેલાં હતા ત્યારેય થતા, અગાઉ હતા ત્યારેય થતા, પરંતુ નાના કામમાં પણ આ ચીફ ઓફિસર અમારા કામ નથી કરતા। આજે તમે જોઈ આવો સપના પાનની સામે મેઇન બજારમાં 2-2.5 મહિનાથી ઢાંકણું ખુલ્લું પીડ્યું છે અને કેટલાય ત્યાં પીડ્યા છે, તો આવા કામ 2.5 મહિનાથી અમે સૂચવા હોય 2 મહિનાથી એ કામ નથી થયા અને આવા નાના કામમાં 3 ટેન્ડર ભરવાનું, ઓલું કરવાનું, હવે આમાં 3 ભાવ ભરી અને લોકોના ભોગે કામ કરવું જોઈએ। 3 ભાવ ભરી અને મગાવી લેવા જોઈએ 2 ઢાંકણા। આવા નાના કામો મારા પણ નથી થયા, એટલે ચીફ ઓફિસર નાના માણસોના અને નાના કામ કરતા જ નથી એવો મારો પણ આક્ષેપ છે। હરેશ તરૈયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, જસદણ।
તો હાલના